એક બાઉલમાં 2 કપ બેસન ઉમેરી આપણે તેને ચાળી લઈશું અને બીજા બાઉલમાં 1.5 કપ પાણીમાં આપણે 2 ટીસ્પૂન લીંબુના ફૂલ, 2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને 3.5 ટેબલસ્પૂન આપણે તેમાં ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ઓગાળી લેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર બેસન ઉમેરી તેને મિક્સ કરીશું અને ગ્લાસને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને આ બેસનના મિશ્રણમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી અને અડધી ચમચી આપણે તેમાં બેકિંગ સોડા અને 1 પેકેટ ઈનો ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને આપણે ગ્લાસમાં ભરી લઈએ અને સ્ટીમરમાં 20 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લઈએ. અહીંયા 20 મિનિટ બાદ ખમણ ઢોકળા એકદમ સરસ રેડી થઈ ગયા છે. ઠંડા થાય એટલે આપણે તેને આ રીતે ડીમોલ્ડ કરીશું. તેના પીસીસ કટ કરવાના છે અને વઘાર માટે તેલમાં રાઈ, તલ, મરચાં અને મીઠો લીમડો પાણી ઉમેરી મીઠું, ખાંડ ઉમેરી આ વઘારને આપણે સારી રીતે ઉકાળવાનો છે અને ત્યારબાદ આ ઢોકળા ઉપર ઉમેરી લેવાનું છે. તો સોફ્ટ, સ્પોન્જી, જ્યુસી નાયલોન ખમણ ઢોકળાની રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.